લાભ પૂજાર્થ યત્નેશુ કૃષ્ણ એવ ગતે. અમે જેને ગુરુ આપણે માની રહ્યા છીએ એ તો પોતાના લાભની જ વાત કરી રહ્યા છે, પોતાની પૂજાની વાત કરી રહ્યા છે, પોતાના સ્વાર્થની વાત કરી રહ્યા છે. કેમ મારા ચેલા વધારે થાય, કેમ મારી પૂજા વધારે થાય, કેમ મને દ્રવ્ય પ્રાપ્ત થાય, બસ ગુરુઓનો પ્રયત્ન તો આમાં લાગેલો છે. ત્યારે મહાપ્રભુજી કહે છે કે હવે ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. ગુરુનું કર્તવ્ય હતું કે ભગવાનની શરણાગતિ માટે શિષ્યને પ્રેરિત કરે કે તમે શ્રી કૃષ્ણની શરણમાં રહો. શ્રી કૃષ્ણની શરણાગતિનું આ સ્વરૂપ છે જે મહાપ્રભુજી આજ્ઞા કરે છે. વિવેક ધૈર્યાશ્રયમાં, કૃષ્ણાશ્રયમાં, પંચપદ્યાનીમાં, સાધન પ્રકરણમાં શરણાગતિનું જે મહાત્મ્ય શ્રી મહાપ્રભુજીએ એ સમજાવેલું છે. એ જ વાત વેદમાં પણ કરવામાં આવી છે. યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાશ્ચ પ્રહિણોતિ તસ્મૈ તન્હ દેવમ આત્મબુદ્ધિ પ્રકાશમ મોક્ષુર્વૈ શરણમ અહમ પ્રપદ્યે. ત્યાં કહે છે યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ્ચ પ્રહિણોતિ તસ્મૈ તન્હ દેવમ આત્મબુદ્ધિ પ્રકાશમ મુમુક્ષુર્વૈ શરણમ અહમ પ્રપદ્યે. આ વેદ કહે છે કે જેણે બ્રહ્માજીને સૌથી પહેલા વેદ આપ્યા એ ભગવાન પરમ તત્વ પરમાત્મા એ વેદોને બ્રહ્માજીને સૌથી પહેલા એ વેદ જે છે આપ્યા, જેમાં બધાના ઉદ્ધારનો રસ્તો રહેલો છે. એવા વેદ એ બ્રહ્માજીને જે પરમાત્માએ આપ્યા. યો વૈ વેદાંશ્ચ પ્રહિણોતિ તસ્મૈ તન્હ દેવમ આત્મબુદ્ધિ પ્રકાશમ મુમુક્ષુર્વૈ શરણમ અહમ પ્રપદ્યે. તો જે બ્રહ્માજીને જેને વેદ આપ્યા, બધાના ઉદ્ધારનો રસ્તો જે વેદમાં રહેલો છે એ વેદને બ્રહ્માજીને સૌથી પહેલા જે પરમાત્માએ આપ્યા અને જે પરમાત્મા સર્વની આત્મબુદ્ધિ પ્રકાશમ તન્હ દેવમ, એ દેવ એ જે જીવની અંદર બિરાજેલો, આત્માની અંદર બિરાજેલો એ દેવ કે જેની પ્રેરણાને કારણે આ જીવમાં ચેતનત્વ આવી રહ્યું છે, જેની આત્મા અને બુદ્ધિમાં પ્રકાશિત થયેલો એ જે દેવ છે કે જેના કારણે એ જીવની અંદર એ ચેતનાનો સંચાર થઈ રહ્યો છે. એ જીવને પણ પ્રેરણા આપનારો અંતર્યામી પરમાત્મા જે અંદર આત્મામાં બિરાજેલો જે છે એ પરમાત્માની જેને મુક્તિની ઈચ્છા હોય, શરણમ અહમ પ્રપદ્યે, એવા પરમાત્માની હું શરણમાં જાઉં છું, એની હું શરણાગતિ કરું છું. તો વેદમાં પણ વાત એ કરવામાં આવી છે કે પરમ તત્વ પરમાત્મા જે છે એની શરણમાં જવું અને એનાથી જીવનો ઉદ્ધાર થાય છે. ભગવાન પરમાત્મા પરમ બ્રહ્મ એની શરણમાં જવું. એ પરમ બ્રહ્મ કોણ? એ પાછો સવાલ ઉત્પન્ન થશે કે વેદમાં તો એમ કીધું છે કે તન્હ દેવમ આત્મબુદ્ધિ પ્રકાશમ મુમુક્ષુર્વૈ શરણમ અહમ પ્રપદ્યે. એ દેવ કે જેના કારણે આત્મા અને બુદ્ધિમાં એ જેના કારણે પ્રકાશ થઈ રહ્યો છે, જે પરમાત્મા રૂપે બિરાજી રહ્યો છે, એ પરમ તત્વ જે છે એની શરણમાં મુક્તિની કામના વાળાએ, મોક્ષની કામના વાળાએ એ પરમાત્માની શરણમાં જવું જોઈએ. તો હવે આ પ્રશ્ન આપણો પેન્ડિંગ રાખીએ છીએ કે ભાઈ પરમાત્મા વેદ કહે છે એ પરમ તત્વ કોણ? તો આપણા વેદનું વાક્ય છે અધૂરું રહ્યું. પાછું એક વાક્યતા કરવા માટે વાક્ય અધૂરું રહ્યું કે હવે આમાં પરમાત્મા કીધું પણ કોણ? શિવને માનવું પરમ તત્વની વાત. અહીં પરમાત્મા રૂપે શિવને માનવું, શક્તિને માનવું, ગણપતિને માનવું, કૃષ્ણને માનવું, રામને માનવું, અવતારોને માનવું, વિષ્ણુને માનવું, નારાયણને માનવું, શું માનવું? આ પાછો વાક્ય અધૂરું છે. કારણ કે તન્હ દેવમ આત્મબુદ્ધિ પ્રકાશમ મુમુક્ષુર્વૈ શરણમ અહમ પ્રપદ્યે, એ પરમ તત્વની શરણમાં જાઉં એમ કહ્યું છે. પણ પરમ તત્વ કોણ? એ પ્રશ્ન આપની અંદર રહે છે. તો પછી આપણે હવે ભગવદ્ ગીતાને જોયા વગર આ વેદનું વાક્ય પૂરું નહીં થાય. વેદનું વાક્ય જે વાક્ય શેષ રૂપ
કે જેના વિના વાક્ય અધૂરું છે, તો એમાં ભગવદ્ ગીતાને સમજ્યા વગર તો આ વાત અધૂરી રહેશે. જે પરમ તત્વ પરમ બ્રહ્મ જેને કહેવામાં આવ્યું છે વેદમાં, એ શું છે? તો વેદની વાણીને ભગવાન કૃષ્ણ સિવાય બીજું કોણ સમજી શકે વધારે? તો વાક્ય અધૂરું છે વેદનું, એ પાછું વાક્ય શેષ, એ શેષ વાક્ય ક્યાંથી લાવવું? તો શ્રીમદ ભગવદ્ ગીતા. સર્વ ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદના પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત. તો પાર્થો વત્સ સુધીર ભોગતા સર્વ ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદના. બધી ઉપનિષદ છે ગાય રૂપ છે, અને દોનારા ભગવાન શ્રી કૃષ્ણ છે. એમાંથી જે દૂધ નીકળી રહ્યું છે આ ગીતા છે. તો આ શ્રીમદ ભગવદ્ ગીતા વિના વેદનું વાક્ય અધૂરું રહે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં એ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુમ આહુસ્ત્વામ ઋષય સર્વે દેવર્ષિ નારદસ્તથા અસિતો દેવલો વ્યાસ સ્વયં ચેવ બ્રવીષિ મે. ભગવાન એમ કહે છે કે હું પરમ તત્વ છું. એમ કહો તો એમ લાગે ના તો કૃષ્ણ કઈક પોતાની જેને કહેવાય કે આત્મશ્લાઘા કરતા હોય એવું લાગે ઘણા એને કે આ તો કૃષ્ણ પોતે કહે છે હું ભગવાન છું, કાંઈ વાંધો નહીં. એવું વાક્ય નથી દેતા, પણ આ વાક્ય તો અર્જુન કહે છે કે પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુમ આહુસ્વામ ઋષય સર્વે દેવર્ષિ નારદસ તથા અસિતો દેવલો વ્યાસ સ્વયં ચૈવ બ્રવીષિ મે. તો શ્રીમદ ભગવદ્ ગીતાના વાક્યથી આ વેદનું વાક્ય છે પૂરું થાય છે કે આ પરમ તત્વ કોણ? તો ગીતાજી કહે છે કે પરમ બ્રહ્મ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે. એવું આ વાક્ય અર્જુન બોલે છે. અને એ કેવી રીતે બોલે છે કે સમગ્ર વેદને 4 વિભાગમાં વિભાજિત કરનાર, પુરાણો પ્રકટ કરનાર, વેદને સમજવા માટે, ઉપનિષદને સમજવા માટે બ્રહ્મસૂત્ર પ્રકટ કરનાર, વેદની અનેક શાખાઓમાં વેદને એનો વિસ્તાર કરનાર વ્યાસજી ભગવાનના જ્ઞાન કલાના અવતાર છે. એમનો અભિપ્રાય છે કે પરમ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ છે. વ્યાસજીનો અભિપ્રાય છે. અસિતો દેવલો વ્યાસ, દેવલ ઋષિ, અસિતા વગેરે જે બધા ઋષિઓ છે, વૈદિક ઋષિઓ, અને નારદજી જેવા બ્રહ્મર્ષિ નારદજી. તો એ નારદજી વગેરે એ ઋષિઓ અને આહુસ્ત્વામ ઋષય સર્વે, જે વેદને ના દ્રષ્ટા જેટલા પણ ઋષિઓ છે, વેદના મંત્રોના જે દ્રષ્ટા જેટલા પણ ઋષિઓ છે, આ બધા જ ઋષિઓનો એક જ મત છે કે આપ જ પરમ તત્વ શ્રી કૃષ્ણ જ આપ પરમ તત્વ છો, પરમ બ્રહ્મ છો, પરમ ધામ છો, પવિત્ર પરમમ પવિત્ર, સૌથી પવિત્ર તત્વ હોય તો આપ જ છો. બધાનું આશ્રય સ્થાન પણ અક્ષરને પણ પોતાની અંદર આપ સ્થાન આપી રહ્યા છો. અક્ષર બ્રહ્મ જે છે એ પણ આપની અંદર રહેલો આપની શક્તિ રૂપ જ છે. તો પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન, આપનાથી પવિત્ર બીજું કોણ હોઈ શકે? આપનું નામ લેવાથી પણ એ જીવના બધા જ પાપોનો ક્ષય થઈ જાય એવા પરમ પવિત્ર હો તો આપ જ છો. અને શાશ્વત પુરુષ, જે પુરુષ આપ, એવા પુરુષ જો કે જે ક્યારે પણ જેનો અંત આવે નહીં, નાશ થાય નહીં, એવા શાશ્વત પુરુષ જો છો એ એક આપ જ છો. આદિદેવ, બધા દેવતાઓના આપ આદિ છો. બધા દેવતાઓ પણ આપની વિભૂતિ છે. આદિદેવમ અજમ, અને આપ અજ છો. આપનો જન્મ નથી થતો, આપ અજ છો, કે આપ બધાને જન્મ આપનારા છો. આપનો જન્મ કોઈથી નથી થતો. પાછી શંકા થશે, પાછી શંકા થશે કે તો પછી દેવકીજી ત્યાં કેમ જૈનમાં, વાસુદેવજી ત્યાં કેમ જૈનમાં, તો અજ કેમ કેવાશે? જોઈ લેશું આપણે આગળ. કારણ કે વેદ એમ કહે છે કે અજાય માનો બહુધા વિજાયતે તસ્ય ધીરાહા પરિજાનંત યોનિ. બહુ ઉતાવળ કરશો તો નહીં સમજાય, પણ ધીરાહા,
અજાયમાનો બહુધા વિજાયતે તસ્ય ધીરાહ પરિજાનંત યોનિમ. ધીર પુરુષ જ આ રહસ્યને સમજે છે કે ભગવાન અજ હોવા છતાં લીલાર્થ એ અનેક રીતે જન્મી શકે છે. એ માતા પિતાના ઉદરમાંય જન્મી શકે, એ ખંભામાંથી જન્મી શકે, એ માછલી રૂપે જન્મી શકે, શુકર રૂપે જન્મી શકે, એ હયગ્રીવના રૂપમાં જન્મી શકે, જળમાંથી જન્મી શકે, ચેતનમાંથી જન્મી શકે, એ થાંભલામાંથી જન્મી શકે તો દેવકીજીના ઉદરમાંથી કેમ ન જન્મી શકે? અજાયમાનો બહુધા વિજાયતે તસ્ય ધીરાહ પરિજાનંત યોનિમ. એ બહુ ધીર પુરુષો જ આ વસ્તુને સમજી શકે છે કે ભગવાન અજ હોવા છતાં પણ અનેક રીતે જન્મી શકે છે. અજાયમાનો બહુધા વિજાયતે તસ્ય ધીરાહ પરિજાનંત યોનિમ. એટલે ભગવાન લીલાર્થ અનેક રૂપ ધારણ કરવા સમર્થ છે, છતાં પણ એ આદિદેવ હોવાથી સમગ્ર સૃષ્ટિને પોતાનામાંથી જ પ્રકટ કરે છે. ત્યારે તો ભગવાન એક જ છે. અને વિરાટ પુરુષનું વિશ્વરૂપ દર્શનમાં ભગવાને અર્જુનને પણ એ બતાવ્યું છે. અને અંતે પણ ભગવાન કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સ્વરૂપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. 9મા અધ્યાયમાં ભગવાન કહે છે મામ હિ પાર્થ વિપાશ્રિત્ય યેપી સ્યુઃ પાપયોનયઃ સ્ત્રીઓ વૈશ્યા તથા શુદ્ધાસ્તે અપી યાન્તિ પરામ ગતિ. તો મામ હિ પાર્થ વિપાશ્રિત્ય યેપી સ્યુઃ પાપયોનયઃ સ્ત્રીઓ વૈશ્યા તથા શુદ્ધા તે અપી યાન્તિ પરામ ગતિ. મારો આશ્રય કરનારા જે છે એ ગમે એવા પાપ યોનિમાં જન્મેલા હોય, ગમે એવા નીચ યોનિમાં જન્મેલા હોય, છતાં પણ મારો આશ્રય કરનારા જે છે એ પરમ ગતિને પ્રાપ્ત કરી લેતા હોય છે. તો ભગવાનનો આશ્રય સર્વને પરમ ગતિ પ્રદાન કરનારો છે. એવો ભગવાનનો આશ્રય છે, શરણાગતિ છે. તો ભગવાન જ કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તો મામ એકમ શરણમ વ્રજ એ ભગવાન કહે રહ્યા છે મારા એકની તું શરણમાં આવ અને હું તને બધા જ પાપોમાંથી મુક્ત કરી દઈશ. કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. તો આ વેદનો સિદ્ધાંત, શ્રીમદ ભગવદ્ ગીતાનો સિદ્ધાંત, જેમાં શરણાગતિનું વર્ણન કરેલું છે. શ્રીમદ ભાગવત શરણાગતિનું વર્ણન હવે પુરાણની દ્રષ્ટિથી જોઈએ. આ શ્રુતિ આવી ગઈ, સ્મૃતિ આવી ગઈ, હવે પુરાણ. તો પુરાણમાં શ્રીમદ ભાગવત કહે છે, શ્રીમદ ભાગવત એ બતાવે છે કે ભક્તિ પરેશાનુભવો વિરક્તિ અન્યત્ર ચૈસ્ત્રિક એક કાલ પ્રપદ્યમાનસ્ય યથા અષ્ટતઃ સ્યુઃ એ તુષ્ટિ પુષ્ટિ ક્ષુદ વાયુનુઘાસમ. ભગવાનની શરણાગતિ એ જે છે એ બધું જ આપનારી છે. ભક્તિ પરેશાનુભવો વિરક્તિ. ભગવાનનો જ્ઞાન પણ, ભગવાન પર ઈશ છે, પરેશ છે ભગવાન, ઈશ્વરના પણ ઈશ્વર જે ભગવાન જે છે એમની જે શરણાગતિ જે છે એ ભક્તિ આપનારી છે, જ્ઞાન આપનારી છે. અને વૈરાગ્ય આદિ જે કાંઈ પણ જોતું હોય એ બધું જ ભગવાનની શરણાગતિથી પ્રાપ્ત થાય છે. પ્રપદ્યમાનસ્ય યથા અશ્નતઃ સ્યુઃ. જે રીતે ખોરાક ખાનારો એક કોળીઓ આપણે ખોરાક ખાઈએ તો 3 વસ્તુ એક સાથે થાય. એક કોળીઓ આપણે કંઈ ખોરાકનો ભૂખ લાગી હોય અને આપણે એક કોળીઓ ખોરાક ખાઈએ છીએ તો 3 વસ્તુ થાય છે, તુષ્ટિ પુષ્ટિ ક્ષુદ પાયોનો ઘાસો. એક કોળિયામાં 3 વસ્તુ થઈ રહી છે કે આપણને સંતોષ પણ થઈ રહ્યો છે, આપણા શરીરને પોષણ પણ મળી રહ્યું છે અને આપણી ભૂખ પણ શાંત થઈ રહી છે. ભૂખે શાંત થવી અને સંતોષ થવો અને શરીરને પોષણ પ્રાપ્ત થવું, આ 3 વસ્તુ જે છે એક જ કોળીઓ ખાઈ રહ્યા છે, એમાં 3 વસ્તુ થઈ રહી છે. એમ ભગવાનની શરણાગતિથી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એ 3 વસ્તુ ભગવાનની શરણાગતિથી પ્રાપ્ત થઈ શકે છે. એટલે ભગવાનની શરણાગતિ એ જીવ માટે ધર્મ છે. એ પહેલો જ એનો પ્રવેશ ભગવાનની શરણાગતિથી જ આ પુષ્ટિ માર્ગમાં થાય છે. અને આ સિદ્ધાંત વેદ, ગીતા, ભાગવત સર્વશાસ્ત્રોનો આ સિદ્ધાંત છે કે પરમ તત્વ પરમાત્માની શરણાગતિ કરવી જોઈએ. ભગવાન પણ કહે છે સર્વધર્માન પરિત્યજ્ય મામ હિ પાર્થ વિપાશ્રિત્ય યપિ સ્યુઃ પાપયોનયઃ સ્ત્રીઓ વૈશ્યા તથા શુદ્રા તે અપી યાન્તિ પરામ ગતિ. શ્રીમદ ભાગવતની અંદર પાછું એમ પણ કહેવામાં આવ્યું છે આ બધી જે લોકો જે છે એ 4 વર્ણની પણ બહાર આવતા લોકો છે.
પણ છતાં ભગવાનના ચરણનો આશ્રય કરનાર કોઈ ભક્તનો આશ્રય કરે તો પણ એ સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય. તો ભગવાનના શરણનું કેવું મહાત્મ્ય છે. ભગવાનના શરણમાં રહેનારા ભક્તના શરણમાં કોઈ રહે તો પણ એ બધા એ પાપમાંથી છૂટી જાય છે. એવું ભગવાનનું શરણ કેવું છે તો એ ભાગવત જ આપણને બતાવે છે. ભગવાન ઉદ્ધવજીને પણ ભગવાન આજ્ઞા કરે છે કે તસ્માત ત્વમ ઉદ્ધવ ઉત્સૃજ્ય ચોદનામ પ્રચોદનામ પ્રવૃત્તં ચ નિવૃત્તં ચ શ્રોતવ્ય શ્રુતમેવ ચ મામ એકમેવ શરણમ આત્માનમ સર્વદેહિનામ યાહિ સર્વાત્મ ભાવેન મયાસ્યા યકુતો ભયમ. તો ભગવાન ત્યાં પણ એ જ આજ્ઞા કરી રહ્યા છે કે તસ્માત ત્વમ ઉદ્ધવ ઉત્સૃજ્ય ચોદનામ પ્રતિચોદનામ પ્રવૃત્તં ચ નિવૃત્તં ચ શ્રોતવ્ય શ્રુતમેવ ચ. શાસ્ત્રમાં જે આજ્ઞા કરી છે વિધિ અને નિષેધ એનો તો આશ્રય છોડી શાસ્ત્રમાં જે કરવું વિધિ નિષેધને છોડવા નથી કીધું, એનો આશ્રય કે એના દ્વારા મારો ઉદ્ધાર થઈ જશે એ પ્રકારની ભાવના નો ત્યાગ કરી તસ્માત ત્વમ ઉદ્ધવ ઉત્સૃજ્ય ચોદનામ પ્રતિચોદનામ પ્રવૃત્તં ચ નિવૃત્તમ. વેદમાં શાસ્ત્રોમાં કહેલી રીતેની પ્રવૃત્તિ અને નિવૃત્તિ. જે શાસ્ત્ર આજ્ઞા કરે એમાં પ્રવૃત્ત થવું અને શાસ્ત્ર જ્યાં નિષેધ કરે એમાંથી નિવૃત્ત થવું એ કરવું જોઈએ, એમાં વાત નથી, પણ એનાથી જ મારો ઉદ્ધાર થઈ જશે એવી ભાવના તું છોડી દે. પ્રવૃત્તં ચ નિવૃત્તં ચ શ્રોતવ્ય શ્રુતમેવ ચ. શ્રોતવ્ય જે સાંભળવા લાયક છે જ્ઞાન, શ્રોતવ્ય શ્રુતમેવ ચ. જે સાંભળ્યું છે જ્ઞાન મેળવું છે જે મેળવવાનું છે એ બધા જ્ઞાનનો આશ્રય પણ છોડી કેવલ તું મામ એકમેવ શરણમ આત્માનમ સર્વદેહિનામ, હું બધા જ દેહીઓમાં આત્મા રૂપ છું, એને તું સર્વાત્મ ભાવે શરણે થા. એક જ કામ કર, તું પ્રવૃત્તિ નિવૃત્તિને ન છોડ. ભલે તું જ્ઞાનને મેળવવાનું બંધ ન કર, તું વેદમાં રહેલા વિધિ નિષેધો જે છે એનો ભલે તું ત્યાગ ન કર, પણ એનાથી તારો ઉદ્ધાર થશે એ પ્રકારની જે ભાવનાને તું છોડી અને બધું કરવા છતાં પણ તું મારું જ શરણ ગ્રહણ કર. મામ એકમેવ શરણમ આત્માનમ સર્વદેહિનામ, હું બધા જ દેહીઓનો આત્મા છું, એટલે હું પરમાત્મા છું એમ ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે. આના ઉપરથી નક્કી થાય છે કે જે પરમ તત્વ છે, જે પરમાત્મા જે છે એ શ્રી કૃષ્ણના રૂપમાં બિરાજે છે. કૃષ્ણના રૂપમાં જેનું નિરૂપણ શાસ્ત્રમાં થયેલું છે એ કૃષ્ણ પરમ તત્વ છે. આ શાસ્ત્રોના નિષ્કર્ષ થયા, કારણ કે આપણે જેનો આશ્રય કરવાનો છે એને તો જાણવું પડશે ને કે કોની શરણમાં છીએ આપણે, કોની શરણાગતિ કરી રહ્યા છીએ. એ ભગવાન શ્રી કૃષ્ણ જ પરમ તત્વ રૂપે સર્વશાસ્ત્રોમાં જેને પરમાત્મા પરમ બ્રહ્મ કહ્યા છે તે